એ બધાના એટલે પ્રમોશન કરીએ છીએ એટલે આપણે એ પૈસા ઇન્કમ આવે આપણે અલગ રીતે વાપરીશું. આપણે ખુદના માટે નહીં વાપરીશું પણ બીજા જે જોઈ લો, બતાવી દો, કાઢીને બતાવી દો એકવાર તમને. જોઈ લો અમારા લકી બૂટ છે. આ તૂટી ગયા છે પણ આપણે એવું કશું નહીં. જોઈ લો, આ રનિંગ કરી શકાય. અને અત્યારે પણ પહેલેથી એટલે 2 વર્ષ પહેલાના બૂટ છે. બહુ પહેલા વર્ષમાં હું વિડીયો એટલે મિત્રો બહુ દિવસ મારો ખાસ મિત્ર મળ્યો છે એટલે એને નવી ઓફિસ ખોલી છે એટલે શું કે બાલેજ સ્ટુડિયો ખોલી છે એટલે બહુ દિવસ મળ્યા. કેટલા દિવસ થયા? લગભગ 10 દિવસ થયા. 10 દિવસ થયા. અને મારા ખાસ મિત્ર યુટ્યુબ ચેનલ ખોલી છે. જય હિન્દ સાથીઓ, કેમ છો? અને વિડીયોમાં સ્વાગત છે. અત્યારે નીકળી ગયો છું રનિંગ કરવા માટે. રોજની કસરત સવારમાં એટલે બોડી ફિટ કમ્પ્લીટ બધી વાતે. ચલો કસરત કરી લઈએ 2-3 અને પછી જઈએ આપણે રનિંગ કરવા માટે. વિડીયોમાં ચાલો એટલે કસરત કરી લઈએ. ચલો કસરત થઈ ગઈ છે, હવે નીકળ્યા રનિંગ કરવા માટે. ચલો સાથીઓ, રનિંગ થઈ ગઈ છે ને થોડી ઘણી કસરત કરી લઈએ પછી નીકળીએ આપણે ઘરે જવા માટે. કસરત તો થોડી કરવી પડશે અને ચલો 2-3 કસરત તો યાદ છે એ કરી લઈએ અને પછી આપણે તમને મળીએ. તો ગાઈસ, તો રોડ ઉપર કસરત કરવી નથી, દરેક જઈએ ધાબા પર જઈએ, રૂમાલ લઈ જઈએ પછી કસરતો 2-3 કરી લઈએ મસ્ત. ચલો બને રહેજો વિડીયોમાં. ને 4-5 દિવસ આજે બ્લોગ બનાવ્યા છે. બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જણાવો. કશું નવું બતાવ્યા તેવું છે બ્લોગમાં, એ જેટલું બને એટલું કોશિશ કરીશું. ને પણ એક બીજી પણ વાત છે, ચલો આગળ જઈને કહીશ. બહુ જોરદાર વાત છે. ચાલો પેલા દોરડું કૂદી લઈએ પછી જઈએ ધાબા પર. ગાઈસ, ધાબા પર આવી ગયો. જોઈશે દોરડું કૂદી લીધું. દોરડું એટલા માટે કૂદવાનું જે આપણી એનમાંથી હાઈટ વધે છે. અને બીજી વાત કે આપણે જે શરીરનું પેટનું છે એમાં પણ ઘટાડો થઈ શકે છે. પેટ વધારો તો પચન થઈ શકે અને પેટ પાતળું થઈ શકે. એટલા માટે બધું કસરત કરીએ છીએ. ચલો હવે બીજી કસરતો કરીએ. તમે જુઓ ને પણ તમે પણ કરો મારી સાથે. ચલો બનાવી દેજો વિડીયોમાં. ચલો આપણે એક્સરસાઇઝ આપણે કરીશું 10 અને રોજ જેમ જશું એમ વધારતા જશું એટલે આપણે શરીરને તકલીફ ના પડે એટલા માટે. ચલો દસ વાર થઈ ગઈ છે. હવે બીજી એક એક્સરસાઇઝ કરી લઈએ આપણા માટે.
तो पहले पगला कर देना, પછી एक्सरसाइज हम कर लिए कि अब जो पेटनी चर्बी है उतरी जाए। चलो स्टार्ट થઈ જવાનું, પછી કસરત કરવાની ચાલુ કરીએ। अब चलो बीजी एक कसरत कर लीजिए। आज पहलो दिवस है अपने बहू कसरत करवी नहीं, अपना शरीर ने मार पड़े એટલે આપણી એનર્જી ઘટી જાય, એટલે આપણે બીજું કશું કામ થઈ ના શકે। અને બીજી વાત એ કે આપણે બીજે દિવસ કસરત થાય ના, એટલા માટે જેટલી બને એટલી માપની કસરત કરવાની અને લિમિટેડ કરવાની। ચલો હવે બીજી કસરત કરી લઈએ ફટાફટ। 10 के 20 सेकंड कर लिए कसरत। એટલે પહેલા આપણે સુઈ જશું, બે હાથ મુઠ્ઠી પકડી આમ મૂકી દે, આમ ટાઈટ થઈ જશું, એટલે ડાયરેક્ટ જોર પડે પેટ ઉપર, એટલે આપણી કસરત થઈ જાય। ચલો ચલો આ કસરત થઈ ગઈ છે, હવે આપણે બીજી કસરત કરીએ ફટાફટ। चलो बीजी बड़ी कसरत थी गई है, हम अपने बीजी कसरत काम कर दिए। कसरत थी गई है, हाँ चलो बीजी कसरत। कसरत थी गई है। चलो साथियों, मैं एक बीजी एक बात करेली के चैलेंज ની વાત करेली, આ તો તમને નથી ખબર, એટલે 2-3 દિવસથી મેં બ્લોગ નહીં બનાવ્યા, એટલે મને આવતો કંટાળો, એટલા માટે નતો બનાવ્યા, એટલે કામ હતું। અને આપણે આજથી એવું ચેલેન્જ કરીએ છીએ, ખાલી 1 મહિનાનું ચેલેન્જ, બહુ લાંબુ નહીં રાખું, ખાલી 1 મહિનાનું। અને આજથી શરૂઆત કરીએ। આજે તારીખ છે 20 અને છેલ્લી આવતી 20 તારીખ લગીને આપણે ડેલી બ્લોગ બનાવીશું, એટલે ડેલી બ્લોગ બનાવીશું, ડેલી જ। એટલે આજનું ચેલેન્જ કરીએ છીએ એવું। જો ચેલેન્જ નહીં થાય તો પછી આપણે બ્લોગ નહીં બનાવીએ, બનતા લાગીને તો ચેલેન્જ તો પૂરું કરીશું જ। અને તમે પણ સપોર્ટ, પ્રેમ સપોર્ટ આપતા રહો, એટલે મારું ચેલેન્જ આવી પૂરું થઈ શકે 1 મહિના માટે। પછી જોઈએ આગળ, જો આ મહિનાનું ચેલેન્જ પૂરું થઈ ગઈ તો આપણે આગળ 2 મહિનાનું ચેલેન્જ લઈશું, પછી 3 મહિનાનું। પહેલા 1 મહિનાનું ચેલેન્જ પૂરું કરી લઈએ આપણે, ડેલી બ્લોગ બનાવીશું। અને આજે છે બ્લોગનો દિવસ પહેલો, એટલે આપણે બ્લોગનું નામ આપીશું પહેલો બ્લોગ। બસ આટલું ચેલેન્જ હતું। જો પ્રેમ સપોર્ટ આપતા રહો આવી રીતે, તમે મોટા લોકોને આપો છો, મોટા સેલિબ્રિટીને આપો છો, મોટા બ્લોગરોને આપો છો, એક પ્રેમ સપોર્ટ મને આપતા રહો, તો હું પણ કશું સારું કરી શકું। અને પહેલી વાત કરીએ બીજી, એટલે આપણે જ્યાં પ્રમોશન કરીએ છીએ દુકાનોના એ બધાના, એટલે પ્રમોશન કરીએ છીએ, એટલે આપણે એ પૈસા ઇન્કમ આવે આપણે અલગ રીતે વાપરીશું। આપણે ખુદના માટે નહીં વાપરીશું, પણ બીજા જે પહેલું છે પ્રમોશન, એટલે એ પૈસા આપણી ઇન્કમ આવે, એટલે સારા કામમાં માટે વાપરીશું,
છે એક સારું કામ, એ પણ તમને બતાવતો રહીશ. અને એ સારું કામ શું છે, જ્યારે એ પ્રમોશન અમુક એક વિડીયો બનાવી આપણે અને પહેલી ઇન્કમ આવી છે 200 રૂપિયા. કેટલી આવી? 200 રૂપિયા ઇન્કમ આવી છે. એ ઇન્કમને આપણે 200 રૂપિયા આપણે કંઈક ને કંઈક વાપરીશું, ને આજે નહીં તો કાલે પણ વાપરીશું, અને તમને પણ હિસાબ આપતો રહીશ એ પૈસા આપણે કઈ વાપરે છે અને એ ઇન્કમ અને કયા ઘર વાપરીશું. અને સારા કામ માટે પહેલી ઇન્કમ છે કે આપણે કઈ વાપરીશું નહીં, એટલે પહેલી ઇન્કમ છે એ સારા કામમાં વાપરીશું અને જોરદાર એ કામમાં વાપરીશું. એ ઇન્કમ આપણે બહુ અગત્યની વાત કહેવાય, અને આપણે બી એક વિડીયો બનાવી હતી, એના પર આપણે ઇન્કમ મળી હતી. ચલો બસ આટલું છે આ બ્લોગમાં. અને બીજું બ્લોગ આજનો દિવસમાં જે હશે વસ્તુ એ તમને બતાવવા લાયક હશે એ બતાવતો રહીશ. અને આવું પ્રેમ સપોર્ટ આપતા રહો. અને આ ચેલેન્જ મેં કર્યું છે, અને આ ચેલેન્જમાં સફળ બનાવવાનો તમારી જિમ્મેદારી છે. મને પ્રેમ સપોર્ટ આપતા રહો તો આવું ચેલેન્જ મારું પૂરું થઈ શકે. કારણ તો એકલા તો મારે થશે નહીં. તમે આવો પ્રેમ આટલા લગીને આપ્યો છે, 4 વર્ષથી જોડાઈ રહ્યા છો, આટલા પ્રેમ આપો છો, બીજો પણ થોડો ઘણો આપતા રહો તો કે આપણું ચેલેન્જ પૂરું થઈ શકે. બસ બીજું કશું ને, વચ્ચે એવી ચેલેન્જિંગ વિડીયો આવશે અને એવું ચેલેન્જ આપણે કરીશું અંદર. એટલે એ વિડીયો પણ એનમાય ગણતરીમાં લઈ લઈશું. એટલે આપણી ડેલી એટલે 20 દિવસમાં 20 એટલે આજે 20 તારીખથી ને આવતી 20 એટલે મહિનો થશે, એટલે એ પૂરી થશે. એટલે આપણે એ પૂરું થશે, એટલા માટે આપણે એ ચેલેન્જ રાખ્યું છે. અને આવો પ્રેમ સપોર્ટ આપતા રહો તો મારું ચેલેન્જ પૂરું થાય. બસ બીજું કશું નહીં જોતું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો આજના દિવસમાં જે નવું હશે એ તમને બતાવતો રહીશ. ચલો મળીએ આગળ. અને આપણે કસરતો પૂરી થઈ ગઈ છે, આજની રનિંગ પણ પૂરી થઈ ગઈ છે. અને પહેલી વાત કરીએ, જો ઇન્ડિયન આર્મી કે પોલીસની તૈયારી કરતા હોય કે એના માટે બૂટ સારા નથી, કશો વધે નહીં, આપણે દિલમાં હોવું જોઈએ કે મારે ઇન્ડિયન આર્મી કે પોલીસમાં કસરત કરવી છે. એમ તો મારી કાન બૂટ નથી, બૂટ છે મારા કાન, બધા બહુ બૂટ છે, પણ મારા માટે મારો લકી બૂટ છે. એ લકી બૂટ ઉતારીશ તો તમને હસી ચડશે, પણ તમને એકવાર હું બતાવી દઉં. એટલે એવું કશું નહીં કે આપણે સારા બૂટ હોય કે મોંઘા બૂટ હોય તો આપણે રનિંગ કરીએ, એવું કશું ના હોય. આપણે ચાલતા પણ રનિંગ કરી શકીએ છીએ, વગર બૂટે પણ રનિંગ કરી છે, પણ આપણા જૂનૂન કે આપણી હિંમત હોવી જોઈએ તો આપણે રનિંગ કરી શકીએ. બતાવી દો તમને એકવાર. જોઈ લો, આ બૂટ છે મારા, ને આ બૂટ મારા તૂટી ગયેલા તો મેં એટલે 4 હાંધીને સમા કર્યા છે, એટલે મારા માટે આ લકી બૂટ છે, એટલે હું આ બૂટ પહેરું છું. જોઈ લો, બતાવી દો, કાઢીને બતાવી દો એકવાર તમને. જોઈ લો, જોઈ લો, અમારા લકી બૂટ છે. આ તૂટી ગયા છે પણ આપણે એવું કશું નહીં. જોઈ લો, આ રનિંગ કરી શકાય. અને અત્યારે પણ પહેલેથી એટલે 2 વર્ષ પહેલાના બૂટ છે. બહુ પહેલા વર્ષમાં હું વિડીયો એટલે રનિંગ કરવા જતો ત્યારે પણ આ બૂટ વાપરતો, ને અત્યારે હું આ જ બૂટ વાપરું. અને બીજા બધા પણ બૂટ ગમતા નથી. આ છે મારા બૂટ, અને આ પ્રેમ સપોર્ટ અને એ પણ બહુ આપે છે મને, એટલે એમને કહું છું તમને પણ મને આપતા રહો, દરેક આગળ વધી શકીએ. ચલો બનાવી દેજો વિડીયોમાં. આજને કશું નવું છે તમને બતાવતો રહીશ. ચલો બાય બાય. સાથીઓ કેમ છો? મજામાં? અમે નીકળી ગયા છે ઉંમર જવા માટે. ધર્મેશભાઈ એમની નિહારે જશે. બંકો એના વાર કેવા છે કમેન્ટમાં જણાવજો. ચલો નીકળી ગયા છે. માઇક લગાવી દીધું છે. માઇક નો વોઇસ કેવો આવે કમેન્ટમાં તમે જણાવતા નહીં. યાર તમને કહું છું વિનંતી કરીને કે માઇક નો વોઇસ કેવો આવે છે કમેન્ટ કરો. અને આપણે સ્ટેન્ડ પણ લગાવી દીધું છે. આગળ જઈને સ્ટેન્ડ લગાવી દઈશું એટલે આગળનું વ્યૂ તમને જોવા મળશે જોરદાર. ચલો બને રહેજો વિડીયોમાં. ઉંમર જવાનું છે. તો સાથીઓ ધર્મેશભાઈ પેટ્રોલ રેડાવીએ ત્યારે આપણું સ્ટેન્ડ બેહાડી દઈએ. ટાઈમ મળે છે પેલો હવે સ્ટેન્ડ હવે બેહાડીએ. ધર્મેશભાઈ પેટ્રોલ રેડાવો. હવે તો પેટ્રોલ રેડાવીને પછી નીકળીએ ઉમેદ જવાનું. બધા વિડીયોમાં જોઈ લો. બંકાનો વાર જ બહુ હેવી છે. ચલો ફટાફટ નીકળીએ અને સ્ટેન્ડ બેહાડીએ ઘર પછી નીકળીએ. આપણા અલ્પેશભાઈ ખાસ મિત્રો છે. પેટ્રોલ રેડા જોયું અત્યારે એવી જ છે. ફટાફટ પેટ્રોલ રેડાવી દીધું. ચલો હવે નીકળીએ. બનાવી દેજો વિડીયોમાં.
અમનભાઈની દુકાને આવ્યા છે મોબાઈલ લેવા. આપણે કાલે નાખ્યો પણ કાલે બ્લોગમાં બતાવ્યું નતું. શું કે શેઠ? ચાલુ ને બોલો. જોરદાર. શું કે મોબાઈલ રિપેરિંગ કર શું વાગે બધું વાગવાનું. ચલો સાથીઓ, આપણે અમનભાઈ દુકાને આપણે મોબાઈલ રિપેરિંગ થયું હતું એટલે સર્કિટમાં પ્રોબ્લેમ હતી. તૈયારી કાલે થઈ ગયેલી પણ આપણે ટાઈમ મળે ને એક દિવસ લાગી ગયો. આપણો ઓકે ભાઈ અને યાર ચાર્જર ચલો મૂકીએ. આપણે અમનભાઈ એમનું કામ કરે છે. મોબાઈલ રિપેરિંગ જોયેલું દુકાન તો તમે જોઈએ છે. એકવાર પણ લોકેશન બીજી વાર આપી દઉં કે હા બરાબર. તો એ સામે બસ સ્ટેન્ડ છે, ગેટ છે, અમરું ગેટ છે, હા બદામ છે, એકવાર સ્ટોર છે ને મારી દુકાન. ચલો નીકળીએ. બહુ સારું કહેવાય. ચલો નીકળીએ. મોબાઈલ લઈ લીધો છે આપણે. એવો નીકળીએ આપણે સફર માટે, આપણે ઘરે માટે. આ મોબાઈલ બનાવવાનો ટૂમરેટ આવેગા ને જે લાકડા આપણે ખબર છે રેગ્યુલર લાકડા લઈ જઈએ ડેમ છે એનાથી થોડુંક માલ લઈને આપણે નીકળીએ ઘરે જવા માટે. મોડું થઈ જશે એટલા માટે થોડી ક્લિપો બતાવી દઈશ. તો બહુ બધા એવા નહીં રહો. ચાલો કેમ છે મિત્રો? અત્યારે એક ખાસ વ્યક્તિ મળ્યો છે. બતાવો તમને. આ વ્યક્તિ નહીં હારો દેલો કમ ના ગયો ભાઈ? વિડીયો બનાવ કમ નહીં આવતો? કોણ આવે? મોટા માણસો જોડે કોણ આવે? અને આપણે હજુ કોંગ્રેચ્યુલેશન કમ નહીં કીધું? કોંગ્રેચ્યુલેશન કીધું નહીં હજુ. એને આપણા ભાઈ ઇન્સ્ટાગ્રામ કેટલાક ફોલોવર થશે એટલે એને ખબર પડે. આપણને કશું કીધું નહીં. કોઈ ટેન્શન નહીં. એમનો પ્રેમ સપોર્ટ આવો છે આપણા પર. તો આપણે નહીં અને 1600 ફોલોવર થાય અને આપણને મોટા લોકો કહ્યા તો આપણે 1 મિલિયન પર પહોંચી જશું. નાના માણસ તારે કે શું કે બસ કશું નહીં. કેમ આવતો નહીં વિડીયો બનાવે એમ કે? એટલે તમે મોટા માણસો નહીં યાર. મેં નાના માણસ, આટલા નાના માણસ. 800 ફોલોવર પૂરા નહીં. 1K બી પૂરા નહીં. 1K માં 200 ફૂટે. મહેનત કરીશું તો થશે ને યાર. મહેનત શોમાં? એમ ને મહેનત જો આપણે વિડીયો બનાવીશું, મહેનત કરીશું તો આગળ વધશું. એમને થોડા આગળ વધવાના. એમને એમ જ આગળ વધવાનું. ચલો ગાઈસ મળીએ ઘરે છે. મિત્રો બહુ દિવસ મારો ખાસ મિત્ર મળ્યો છે એટલે એને નવી ઓફિસ ખોલી છે એટલે શું કે બાલેજ બાલેજ સ્ટુડિયો ખોલી છે એટલે બહુ દિવસ મળ્યા. કેટલા દિવસ થયા? લગભગ 10 દિવસ 10 દિવસ થયા. અને મારા ખાસ મિત્ર યુટ્યુબ ચેનલ ખોલી છે અને બાયોમાં લિંક હશે. ઓપન કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રેમથી બહુ સપોર્ટ કરજો મારા ભાઈને. શોર્ટ ચેનલ છે. શોર્ટ ચેનલ છે. હા. કઈ ટોપિક છે? આપણે રિએક્શન નું છે. રિએક્શન ઇમોશનલ જોરદાર છે મારા ભાઈની ચેનલ. મેં પણ કાલ રાતે જોઈ છે. બહુ જોરદાર ચેનલ છે ને પ્રેમ સપોર્ટ મને આપો છો એવો આપતા રહો મારા ભાઈને. કેવું લાગે? બહુ સરસ લાગે. બહુ દિવસ મળ્યા. બહુ શું કહી ગયો? ચલો મળીએ આપણે ઘરે જઈને.